એવા અમારા હકા દાદા જેની આંખમાં દાપો હતો સાહેબ અને આ જગ્યામાં આવ્યા હતા મારી રાત આ જગ્યામાં મારી નંબર નાચને દાદા માથે ભાવ છે બાપ રાજકોટની અંદર ચાર શેરામાં મારી નાચ પડી છે બાપ અને ક્યાં ક્યાં ગામથી મારી નાચ નથી આવી વરદવા મારા બાપ રખા મારા દાદા ભાણજી બાપ જનું કોઈ જગતમાં ક્યાં જન્મ जगत तो बाप घड़ी काम आई बोले घड़ी काम आई बोले साहेब कोक दिक दमने कफरो समय आवे नबळो समय आवे मारी नाय क्या साथ મળે નહીં કઈ મારા બાપ રખા મારા દાદા ભાણજી બાપ અમે તો તારી જગ્યામાં વૃદ્ધવા આવ્યા છે પણ મિત્રો જો તમારો થાક્યાનો વિહામો ન બની જાય ને તો રાજકોટના રખાને વેલાના રખાને ખોટ લાગી જાય મિત્રો પણ આ કમાઈ આ બનગી અમારા હકા બાપાની છે ભાઈ એને બહુ દાદાની સેવા કરી સેવા કરતા કરતા મિત્રો આ જગ્યામાંથી જ્યારે વિદાય લીધી ને તો એમને એક ભાવ હતો બાપ કે દાદાનું મંદિર અધૂરું છે ને પૂરું થઈ જાય ને એથી વિશેષ મારે કાંઈ જોતું નથી બાપ એટલે મિત્રો જમ કુંદડી ઉડી કાળવાદળ જન બસ बस रन मुझे बे सो सो मई दुनियावी हनवी हनो तोला करो ये मैया जगावा मरा बाप रखा मरे नाच माते कुदरे मायनो बड़ानो
ઘણી વખત તું રે રે મરડીને ઉતારજે મોડ મિત્રો આ રાજકોટની જગ્યામાં એના થકુ તો પડ્યા છે ભાઈ એક એનો આધાર છે એક એનો ભરોસો છે બાકી તો આપનો અહીંયા કોઈ નથી ભાઈઓ હાથ કરો તો કોઈ આવે નહીં પણ જ્યારે જ્યારે મારી નાજની માનપા કસોટી આવે મારી નાજ અહીંયા વ્રતવા આવ્યા છે નાના નાના છોકરા હોય ને એને રેઢા મૂકી અને કાતો મારી નાજ લાલી હોય ઘણી વખત તમે જોયું હોય ને નીતિનભાઈ આ તો વેળા વેળાની સાઈની છે ભાઈ એ લાલી લઈને બકાલામાં ફેરી મારવા જાય એટલે વર્ષ 2 વર્ષનો દીકરો એનો હોય ને ભેગો હોય સાહેબ અને લારીમાં ઘોડીઓ વાળી હોય લારી વિશે ઘોડિયા વાળા હોય અને માન માન કરી ઉસીના પાસેના કરી ક્યાંક બકાલાને લારી ભરી હોય અને કોઈ ગ્રાહક નો થાય ને એટલે પછી મારી નાજની દીકરીઓ છે ને મારી નાજ એનું આજમાં કોસવા માટે કઈ બાપ આજ મારા બસડાને આમાંથી એક ટકનો અનાજ તો નહીં મળે પણ આજ બકાલાનો કોઈ ગ્રાહક થતો નથી ફ્રૂટનો કોઈ ગ્રાહક થતો નથી આજ આમાંથી મારા બસડાની મૂડી તૂટી જાય પણ દીદી કોઈ મારા દાદા રાજકોટના ભાનજી દાદાના હાથ પાડે કે ભાઈ મારા બાપ હું આમાંથી તને બીજું તો કાંઈ નહીં આપી શકું પણ જ્યારે દાદાના થાન કદી કોઈ લારી લઈને નીકળે ને એટલે મારી નાજ એ લારીમાંથી જે ફ્રૂટ હોય ને એક એક વસ્તુ પેલો ગ્રાહક ના ખાઈશ મારો દાદો ભાનજી હો
કોનો ગરાગુ નો બની જાવ અને હારેલી બાજી જો નો જીતાડી દઉં તેથી મને રખાને મને શ્યાર ને મને દાદા ભાણજીને મને ખોઈ લાગી જાય મને ખોઈ લાગી જાય એટલે કીધું સ્મરી ના આ ગરીબ નો મુઠી ઘણું તો દાદા ને બહુ વાલો છો એ તને ગરીબ નો મુઠી ઘણું તો તને વાલો લાગે આ રાજકોટની જગ્યામાં કોઈ આહુડા પાડે છે ને આના આહુડા મારા બાપ રખોલું છે મારી માં રાજા વિક્રમની દેવી ના આહુડા લો છે ઘણા માણસો દુખના મારે આવ્યા છે ને દવા લેવાના પાસે પૈસા ન હોય ને આનો સત્સંગ ડોક્ટર મારા બાપ રખો બની જાય છે અમારા હકા બાપાના મનાવેલ એ આંધળા હતા સદાય હર વખત પેલો બોલ અમારા હકા બાપાનો હોય લાકડીના ટેકે ટેકે કોક દોરી ના આવે મારી નાચ આ ખોખરદરી નદીના કાંઠે અયોધ્યા જેવું ધામ બનાવી દીધું પણ મારી નાચ પાસ કરો પાસા રહીજો જાઉં રખો રખાની દેવી તો કોઈ જાતનો કમી નો પડવા દઉં ના જગ્યામાં અને કોઈ વેલું પડવા દઉં ને એ તને મને વેલદારના રખાને ખોઈ તને મને વેલદારના રખાને ખોઈ મિત્રો એ જગજનની એ જગજનની એ જગજનની ખરા પરસેવાના પૈસા છે મિત્રો કાળી કમાણીના પણ ઈ જોતો છે મારા બાપ રખો આજ કદાચ મારી નાત
એક રૂપિયો મારા રખાની પાસે વાપરે. આયા કે વેદના છે ભાઈ. વીતી હોય એને ખબર હોય ને, સુખ્યા ને શું ખબર હોય. મને કે ભાઈ એકવાર અમારી માથે રાજા હરિશ્ચંદ્ર જેવી વેળા રોય રોય આ રાજકોટની બજારો ધોઈ નાખી મારી ના. એનું કોઈ નતું. મને કે ભાઈ એમને એસિડ ખરેખર મિત્રો કુટુંબમાં એમના દીકરાને હોય એસિડ પીધું તે જગતમાં કોઈ ધણી નતું મારી ના. હરિશ્ચંદ્ર ઘોડે વેળા પડી ક્યાંય આશરો મળે નહીં, કોઈ હાથ સાંભળે નહીં. અને પછી તો સેલા શ્વાસા મારા બાપ રખામાં નાખ્યા હો. એ મારા ધોળી ધજા વાળા મારા બાપ જગત તો હોઈ ગઈ છે પણ મારા બાપ રખો તું ક્યાં હોઈ ગયો છો. પણ દેદી એમ કીધું મારી નાચ આ જગ્યામાં મારી નાચ તો જો નિયાવટી નો બની જાવ અને વગર પૈસાનો વકીલ નો બનું ને ત્યારે મને વેલાદના રખાને ખોટ લાગી જાય. વેલાદના રખાને ખોટ લાગી જાય. ચાર ભાઈઓમાં ખોડિયારમાં વડવાણિયા ગુણના ભાણજી બાબા મોજોના મામા શીતલા બાબા મારાથી રિહાણો હતો એટલે બાપ મન કે એક ઘડી તો કે ગા મને તો કાઈ વાંધો ન ભાઈ હાલ ગાય તો એટલે સારી રે સોગઠનો સંદર્ભો આ નવલખ પુતળીનો સંદર્ભ હોય છે બાપ સારી રે સોગઠનો સંદર્ભો એમાં બેટા કોણ